21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે જાહેર થયેલો છે અને આપણા વડાપ્રધાન મોદીનો તેમાં ખૂબ જ મોટો ફાળો છે. તો આજે યોગ દિવસના દિવસે હું 5 પ્રાણાયામ વિશે ટૂંકી સમજૂતી આપું છું. પહેલું પ્રાણાયામ છે કે શ્વાસ રોકો અને છોડો, શ્વાસ રોકો અને છોડો. 2 3 આ રીતે. પછી બીજું પ્રાણાયામ છે કપાલભાતિ. તો 2 આંગળી કપાળ ઉપર રાખવાની, 1 આંગળી નાક ઉપર રાખવાની, બીજી એટલી આંગળી કે બીજા નસકોરા પર રાખવાની અને કપાલભાતિ પ્રાણાયામ કરવાની. આ પ્રાણાયામ કરવાથી આપણા શરીરના તમામ રોગોનો નાશ થાય છે અને આપણે તંદુરસ્તી જીવન જીવી શકીએ છીએ. અને ત્રીજું પ્રાણાયામ છે કપાલભાતિમાં છે ને શ્વાસ લેવાનો અને છોડવાનો. પેલું પ્રાણાયામ કર્યું એ અનુલોમ વિલોમ. હવે હું કપાલભાતિ પ્રાણાયામ કરું. હવે ચોથું પ્રાણાયામ કરું છું ભ્રામરી પ્રાણાયામ. 2 આંગળી કાન ઉપર રાખવાની, 4 આંગળી નાકની બાજુમાં અને પહેલી 2 આંગળી કપાળ ઉપર. આ રીતે ભ્રામરી ભમરા જેવો ગુંજારો કરવાનો. હવે આનાથી મગજના રોગો મટે છે. અને 5મું પ્રાણાયામ છે ઓમકારનું. આમ 5 પ્રાણાયામની મેં સમજૂતી આપી જે આપણી તંદુરસ્તીને જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે અને આપણે દવાઓ અને બધી છૂટી જાય છે અને આપણી તંદુરસ્તી જળવાય છે. અને યોગને દિવસે મેં આ પ્રાણાયામની રજૂઆત કરી. આભાર.